વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇગ્નો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એમઈસી 007 ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સના પેપરમાં માસ્ટર ડિગ્રીમાં એમએ ઇકોનોમિક્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે ડબલ્યુટીઓ એના કાર્યો અને આ બધી વસ્તુઓથી પરિચિત થયા. એ ઉપરાંત ફિક્સ્ડ એક્સચેન્જ રેટ અંડર ધ ડોલર બેઝડ ગોલ્ડ સ્ટાન્ડર્ડ, ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ, એ બધી બાબતોનો આપણે ખૂબ જ વિસ્તૃત રીતે વિચાર કર્યો. હવે આજે આપણે જે બ્રેટન વુડ્સ સિસ્ટમ જે છે, રાઇઝ ઇન બ્રેટન વુડ્સ સિસ્ટમને થોડી વાત કરીશું. તો એમાં 44 દેશોની સાથે બ્રેટન વુડ્સ મુકામે અમેરિકા સહિત એક જે મોનેટરી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF અને આ 44 રાષ્ટ્રોની સંમતિથી એ સ્થાપવામાં આવ્યું. એના હેતુઓની પણ આપણે વાત કરીએ અને રિકન્સ્ટ્રક્ટ ધ ડેવલપમેન્ટ, એને જે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD પણ એમાંથી સર્જિત થઈ અને એના પણ કાર્યો અલ્પ વિકસિત ખાસ કરીને વિકાસશીલ દેશોના વિકાસ અંગેના હતા. US કરન્સીમાં એને સ્ટાન્ડર્ડ ગણી અને એનો રેટ ઓફ ફોર કન્વર્ઝન which prevailed during the period was $35 per ounce of gold. એક અંશ સોનાના $35 પ્રમાણે US ડોલરનું ચાવીરૂપ કરન્સી ગણી અને એનું એક્સચેન્જ રેટ નક્કી કરવામાં આવ્યો અને એને મેન્ટેન કરવાનું, એને રિક્વાયર્ડ પેરિટી ઇન ફોરેન એક્સચેન્જ માર્કેટ બાય ધ બાઇંગ ધ એન્ડ સેલિંગ ફોર ફોરેન એક્સચેન્જ ફર્ધર ધ વેરિએશન ઓફ 1% એબવ, એટલે 1% ફેરફાર સાથે આને મેન્ટેન કરવું, એ પ્રકારનું એની ફ્લેક્સિબિલિટીમાં નક્કી કરવામાં આવ્યું. અને પેમેન્ટ સિચ્યુએશન પણ ઇન કેસ એની ફંડામેન્ટલ ડિસઇક્વિલિબ્રિયમ, કોઈ પણ દેશ પોતાનું મૂળભૂત પાયાની તુલામાં અસમતુલા અનુભવતો હોય તો એને 10% અપડાઉનમાં એનો એક્સચેન્જ રેટ નક્કી કરવાનું IMFની પરવાનગીથી એનું અવમૂલ્યન કરવાના ચલણનું કે રીવેલ્યુએશન કે ડિવેલ્યુએશન એટલે કે અધોમૂલ્યન કે અવમૂલ્યન કરવાની છૂટ આપવામાં આવી 10%ની ફ્લેક્સિબિલિટી. Thus this obligation is to maintain the declared parity together with the possibility of changing. It gave the system the name adjustable peg, એટલે કે સમાયોજિત PEG પેગ. વિસ્તારમાં એની પાછળનો વિચાર એવો હતો કે એક્સચેન્જ રેટ રિજીમ એટલે કે જે સત્તા જે છે વિનિમય દરની એ જાળવી રખાય, એમાં પરિવર્તનીય વિનિમય દરને પણ તમે જાળવી શકો, એટલે એ પ્રમાણેના આસ્પેક્ટથી કેવા વિચારથી આ પ્રકારનું કરવામાં આવ્યું. હવે એની જે સેન્ટ્રલ મોનેટરી સિસ્ટમ જે છે એમાં હવે એના બ્રેટન વુડ્સ સિસ્ટમની સેલિયન્ટ ફીચર્સ એના 3 ખાસ કરીને. નંબર 1 ઇઝ IMF's article of agreement stipulated each participant country would set a fixed value called PAR, per value of its currency in item of gold or US dollar. US ડોલર કે સોનાના સંદર્ભમાં દરેક દેશના ચલણે પોતાનું મૂલ્ય નક્કી કરવું પડે. As per two currencies determine the official exchange rate, also called parity, between them. Exchange rate functions were be limited to a narrow band around the official exchange rate. એટલે કે એના બ્રેટન વુડ્સ સિસ્ટમમાં IMF
એના જે ફંડામેન્ટલ ડિસઇક્વિલિબ્રિયમ બેલેન્સ ઓફ પેમેન્ટ હોય તો પણ એ ડિસઇક્વિલિબ્રિયમમાં એને અમુક નક્કી 10% પેલામાં એને એડજસ્ટમેન્ટ કરવાની છૂટ. ઓનલી ધ યુએસ કરન્સી વોઝ મેડ ડાયરેક્ટલી કન્વર્ટેબલ. અમેરિકન ડોલર જ ડાયરેક્ટ કન્વર્ટેબલ હતા. બાકી બધાએ પોતાનો ગોલ્ડ અથવા અમેરિકન ડોલરના ને સ્ટાન્ડર્ડ માની અને એની કરન્સી સાથે સેટઅપ કરવાનું. તો એમાં $35 એક અંશ સોનાનું નક્કી થયું બ્રેટન વુડ્સ મુકામ. અને જે ત્રીજી વાત છે, એક્સચેન્જ રેટ્સ વેર મેન્ટેન્ડ વિધિન ધ નેરો લિમિટ્સ અલાઉડ બાય ધ IMF. એટલે આપણે જે વાત કરી કે એમાં ખાસ કરીને જે central banks, for instance, despairing the appearance French franc reached the limit allowed by the IMF, the Bank of France would buy or sell francs and sell or buy dollars in exchange so as to support the value of franc or dollar in the process. In effect, France was in charge of determining the French franc US dollar exchange rate. એ વખતે ફ્રેન્ચ ફ્રાંક અને US ડોલરનો એક્સચેન્જ રેટ નક્કી થયો. સેમ પેટર્ન એપ્લાઇડ ટુ ધ અધર ફોરેન કન્ટ્રીઝ. એટલે પહેલો જે આ ફ્રેન્ચ ફ્રાંક અને US ડોલરનો જે રીતે એક્સચેન્જ રેટ નક્કી થયો એ પ્રમાણે પછી બીજા દેશોએ પોતાનો વિનિમય દર નક્કી કર્યો. વિશેષ અધર કરન્સી બાય ઇટસેલ્ફ. એટલે હવે પછી એ રીતે બીજા આપોઆપ દેશોનો નક્કી થઈ જાય, ત્યાર પછી ડિવેલ્યુએટ કો રિવેલ્યુએટ એ IMF ની પરવાનગી વગર થાય નહીં. અધર કન્ટ્રીઝ ફુલફિલ્ડ ધ ફંક્શન. નાઉ ધ ડિમાઇઝ ઓફ ધ બ્રેટન વુડ્સ સિસ્ટમ 1960. એટલે આ 1960 સુધી બરાબર આનો પ્રભાવ ચાલ્યો 44 થી. અને ત્યાર પછી his idea was, એટલે જે રોબર્ટ ટ્રિફિન ઇકોનોમિસ્ટ બ્રેટન વુડ્સ એરેન્જમેન્ટમાં એમાં સજેસ્ટેડ બાય કેન્સ ઓલ્સો કે ધ બ્રેટન વુડ્સ સિસ્ટમ એટ વેરી બિગિનિંગ વોઝ ક્રિટિસાઇઝ બાય ધ કેન્સ. એટલે પહેલા કેન્સે પણ એની ટીકા કરી. ત્યાર પછી 1960 સુધી એ પ્રભાવ બરાબર ચાલ્યો. US ડોલર વોઝ ઇન્ટરનેશનલ લિક્વિડિટી. All the countries on that time had to huge dollar reserve in order to participate in the world trade. વિશ્વના વેપારમાં. એટલે Keynes suggested an international system based on new currency unit called banker. બેન્કરની ન્યૂ કરન્સી કેન્સે સૂચવી અને ત્યાર પછી એના સંદર્ભમાં નક્કી કરવાની વાત થઈ. એટલે બટ his idea was rejected. એનો વિચાર રિજેક્ટ કરવામાં આવ્યો. 1960 inevitable collapse of Bretton Woods arrangement was recognized by economist Robert Triffin on the lines suggested by Keynes. કેન્સે જે સજેસ્ટ કર્યું એ લાઈન પ્રમાણે રોબર્ટ ટ્રિફિને નક્કી કર્યું. According to Triffin, paradox growth in world trade can only be financed by increase in US dollar reserved holding in the countries involved the trade. એટલે બધાએ એ રીતે અનામત તરીકે ડોલર પોતાની તિજોરીમાં ડોલરને સ્ટાન્ડર્ડ માનીને એની લિક્વિડિટી તરીકે રાખ્યા રેધર દેન કન્વર્ટિંગ ડોલર ઇન્ટુ ગોલ્ડ. એટલે ડોલરને સોનામાં પરિવર્તિત કરવાનું. એટલે મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ વેર કીપિંગ ઇટ એઝ રિઝર્વ ફેસિલિટેડ ટ્રેડ. But the problem in this system was that if the dollar liability of USA due to deficit continued to increase in respect to its holding of gold. એટલે ડોલરને જો રાખ્યું હોય, હવે વૈશ્વિક મંદીમાં અમેરિકામાં જ જો તકલીફ થાય તો પછી ડોલરની વેલ્યુ પરત્વે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય. Then other country would slowly lose their brief. એટલે કે એ લોકોની પણ માન્યતાઓ એમણે ત્યાગી કે ક્રેડિબિલિટી ઓફ US dollar convert dollar into gold and fixed rate $35 per ounce. એક અંશ સોનાનું $35 ફિક્સ રેટ. This was what actually happened the late 1960.
એ ઘણું મોડું થઈ ગયું હતું. એ વખતે ઘણા દેશોને એમાં નુકસાન પણ થાય. ધ ઇનિશિયલ બ્લો ઓફ ધ એટલે પછી આ પાછો મુશ્કેલી ઊભી થઈ. Bretton Woods system came from France in 1962. They began to exchange dollar for gold. France was only doubtful about the future value of the dollar. એટલે કે ડોલરની ભવિષ્યની કિંમત વિશે પણ હવે ચિંતા થઈ. Ultimately, under the pressure of the huge balance of payment deficit, USA suspended gold convertibility into dollar in August 15, 1971. 1971 15મી ઓગસ્ટના દિવસે અમેરિકાએ આ સસ્પેન્ડ કર્યું કે ભાઈ ગોલ્ડનું કન્વર્ટિબિલિટી ડોલરના સંદર્ભમાં $35 એક અંશ સોનું થઈ શકે નહીં. This was the history. આ ઇતિહાસ હતો. એટલે હવે many currency were allowed to float against the dollar, and by end of 1971 most of them had appreciated, unable to bear the cost of being reserve currency country. USA finally called a meeting with એટલે અમેરિકાએ ફરી મીટિંગ કરી 10 મોટા દેશો સાથે અને 35 ને બદલે પછી એક અંશ સોનાના $38 કર્યા. But even if devaluation dollar was under heavy selling pressure, હજી પણ અમેરિકાના ડોલર લોકો વેચવા માટે વધારે તલપાપડ હતા. એટલે કે વધારે દબાણ હતું. બરાબર, ડેમના દરવાજાની બહાર પાણીનું દબાણ વધારે હોય તો દરવાજો તૂટી જાય. એટલે યુએસ ડોલરની સામે પણ હજી શંકા હતી. એટલે therefore in 1973 again devalued. પછી તો $42.22 એક અંશ સોનું કર્યું. But the remove the confidence for US dollar અને ત્યાર પછી એ floating rate, this eventually marked the end of Bretton Woods system. એટલે આ પછી જે છે બ્રેટન વુડ્સ સિસ્ટમ 1973 પછી તો જળમૂળથી નીકળી ગઈ. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ, હવે આ બ્રેટન વુડ્સ સિસ્ટમ તો મેં તમને ઇતિહાસ કર્યો, બટ વોટ ઇઝ ધ લોજિક? હું તમને અત્યારે જે સમજાવવા પ્રયાસ કરી રહ્યો છું એ પ્રિન્સિપલ્સ ઓફ એડજસ્ટમેન્ટ. બે, ધારો કે ડોલરનું રૂપિયા સાથે, રૂપિયાનો ડોલર સાથે, પાઉન્ડ સાથે, ફ્રેન્ક સાથે, કોઈ પણ ચલણની સાથે જે તે દેશનું ચલણ એડજસ્ટમેન્ટ કેવી રીતે થાય છે? નાઉ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ એડજસ્ટમેન્ટ. તો એન તમારા પેજ નંબર 111 111 પર આપેલું છે. એન ઇઝ એ CN plus IN plus GN, whatever the equation of national income, y equal to C plus I plus G. બીજું કાંઈ હું નવું નથી કહેતો. જે તમારે મેક્રો ઇકોનોમિક સમીકરણ છે એ જ તમારું આંતરિક ઉત્પાદન, રાષ્ટ્રીય આવક બતાવે છે. અહીંયા આજ હું વાંચી રહ્યો છું ને એની પ્રોસેસ આખી હું તમને કહી રહ્યો છું. તો AN equal to CN plus IN plus GN, પેજ નંબર 111 ઓન યોર ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરો ત્યારે સાથે રાખી શકશો. વેર AN refers to domestic absorption. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ એબ્સોર્પ્શન ને AN રજૂ કરે છે. ટોટલ સ્પેન્ડિંગ બાય ધ ડોમેસ્ટિક રેસિડેન્ટ, જે સ્થાનિક જમીન માલિકો, મૂડીપતિઓ, શ્રમિકો અને નિયોજકો વપરાશ કરી રહ્યા છે. ડોમેસ્ટિક એબ્સોર્પ્શન જે છે, શ્રમ ઉત્પાદન કરે છે તો બીજું એની ડિમાન્ડ કરે છે. બીજી વસ્તુ જ્યાં પ્રોડક્શન થઈ રહ્યું છે એનું એક વ્યક્તિ પ્રોડક્શન કરે છે, બીજી વ્યક્તિ એનું ડિમાન્ડ કરે છે. એટલે નેશનલ ઇન્કમ જે એબ્સોર્પ્શન, એકબીજાનું પ્રોડક્શન જે એબ્સોર્પ્શન કરે છે એ ટોટલ AN એબ્સોર્પ્શન ઇક્વલ ટુ CN કન્ઝમ્પશન પ્લસ IN પ્લસ ઇન્વેસ્ટમેન્ટ at a national domestic level plus GN, that is government expenditure, the government spending. CN plus IN plus GN માં બધું પૂરું થઈ જાય absorption. Now હવે this is for closed economy. Now what is for open economy? Open economy માટે શું કરવું પડે? AN minus MN. MN that is import. એમાંથી તમે MN ને બાદ કરો. MN is stand for what? If import spending by the domestic resident, કશીક વસ્તુની તમે આયાત કરો છો
કિયા કારની આયાત કરો છો, મર્સિડીઝ ગાડીની આયાત કરો છો, તો આવ્યા બીજા યંત્રો, વસ્તુઓ, સેવાઓ, આ બધું ઇમ્પોર્ટ ને તમે ઇન્ટરનલ એબ્સોર્પ્શન માંથી બાદ કરો એટલે તમારી ટોટલ રાષ્ટ્રીય આવકમાંથી એ બાદ થાય. બંને બાજુ ઇમ્પોર્ટ બાદ થાય. AN માઇનસ MN ઇક્વલ ટુ CN પ્લસ IN પ્લસ GN માઇનસ MN. એમ બંને બાજુ માઇનસ થાય ઇમ્પોર્ટ. એટલે YN માંથી હવે YN નેટ નેશનલ ઇન્કમ YN is equal to CN plus IN plus GN minus MN plus XN. હવે જો પ્યોર રાષ્ટ્રીય આવકને તમે ગણતા હો તો આયાતોને બાદ કરો. જે આયાતો પાછળ નાણું અંદરનું દેશનું ઘરગથ્થુ નાણું જે રૂપિયો જાય છે એ બાદ કરી વિદેશમાં જે તમે નિકાસ કરીને ડોલર કમાવો છો એ ઉમેરો એટલે પ્લસ XN. પણ ડોલરને તમારી વર્તમાન તમારા દેશના નાણાંના સંદર્ભમાં રૂપાંતર કરીને તમારે એડ કરવાનો થાય. સો CN plus IN plus GN minus MN plus XN minus import plus export. સો આને આપણે AN કહીએ તો AN plus XN minus MN. પેલું જે આંતરિક એબ્સોર્પ્શન છે ને C plus I plus G ને હું A કહી દઉં તો AN plus XN minus MN. એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. હવે બહુ ઇઝીલી ધીસ ઇઝ ઇક્વેશન 3 તમારી બુકના 111માં પાના પ્રમાણે વેર XN ઇઝ expenditure on domestic goods by foreign resident, that is export of goods and services XN minus MN. વિદેશીઓ ભારતના પ્રવાસે આવીને જે ખર્ચ કરે તો ભારતની આવક થાય. ભારતના લોકો બહાર જઈને ખર્ચ કરે તો ભારતની નિકાસ આયાતો થઈ. is the net value of export minus import. XN minus MN. In the absence of unilateral transfer, this is equivalent to current account balance CAB. Current C, account A, balance B. Current account balance, that is current account balance ચાલુ ખાતું ક્યાંથી જોવાય? Export minus import. YN minus AN. એટલે કે YN જે તમારી પાસે છે ઇન્ટરનલ ડોમેસ્ટિક એબ્સોર્પ્શન માઇનસ AN ટોટલ એબ્સોર્પ્શન બરાબર XN માઇનસ MN કરો એટલે તમને કરંટ એકાઉન્ટ બેલેન્સ ચોખ્ખું જોવા મળે. when the CAB is greater than 0 એનો અર્થ કે કરંટ એકાઉન્ટ બેલેન્સ જો સરપ્લસમાં હોય તો એનો અર્થ એવો થાય કે accumulated foreign asset in the form of foreign currencies or foreign stock or bonds. When CAB is less than 0, there is a current account deficit. જો એ less than 0 હોય તો deficit હોય, greater than 0 હોય તો surplus હોય. આ સીધી વાત છે. Now, the TN equal to XN minus MN. When express the value of net export or trade balance TN equal to XN minus MN. હવે આ વસ્તુ થોડી સમજવા જેવી છે. જુઓ TN equal to XN minus MN. એક્સપોર્ટ માંથી ઇમ્પોર્ટ બાદ કરો છો તો એક્સપોર્ટ એટલે શું? P into M star. What is P? અને આ ઇમ્પોર્ટ એટલે શું? P star into M at exchange rate E. એટલે હવે હું આ કહી રહ્યો છું કે XN equal to P એટલે પ્રાઇસ. P જે છે એ ડોમેસ્ટિક પ્રાઇસ. અહીંથી આપણે 10 રૂપિયાના ખર્ચમાં વસ્તુ બનાવી અને વિદેશમાં આપણે જે વેચીએ છીએ ભારતના વળી પાછા ડોલર કમાઈને ભારતમાં લાવશું. ધારો કે 15 રૂપિયા લાવે છે કમાઈને તો 5 રૂપિયાની નેટ કમાણી થઈ એટલે પ્રાઇસ ઓફ ડોમેસ્ટિક એટલે એને જે 15 રૂપિયા તમે કમાઈને લાયા તો P 15 ગણવાના. 15 ગુણ્યા M સ્ટાર. M સ્ટાર એટલે ફોરેન ગુડ્સ. M star is the volume of export. જે નિકાસી વસ્તુઓનો ટોટલ કદ, ટોટલ નિકાસનું કદ ગુણ્યા આપણું પ્રાઇસ લેવલ. એટલે નિકાસી વસ્તુ નિકાસમાંથી થયેલી ચોખ્ખી આવક મળી ગઈ માઇનસ E
E is nominal exchange rate. એક્સચેન્જ રેટ ધારો કે $1 બરાબર 10 રૂપિયા, તો આ ઈ એટલે 10 રૂપિયા ગુણ્યા પી સ્ટાર. પી સ્ટાર એટલે વોટ ઇઝ પી સ્ટાર? પી સ્ટાર રિફર્સ ટુ પ્રાઇસ ઓફ ફોરેન ગુડ્સ. કારણ કે બહારની વસ્તુ તમે લાવો છો ત્યારે $1 માટે તમારે 10 રૂપિયા આપવાના થાય છે, તો 10 વડે તો ગુણેલા જ છે, ગુણ્યા $1. તો એક નોમિનલ એક્સચેન્જ રેટ ગુણ્યા પી સ્ટાર એટલે ફોરેન નો જે ડોલર છે એ ઓરિજિનલ રૂપે લેવાનો, 10 રૂપિયા નહીં લેવાના, ડોલર ગુણ્યા એક્સચેન્જ રેટ એટલે ગુણ્યા 10. એટલે ઇક્વેશન બહુ ક્લિયર છે, ઈ પી સ્ટાર એમ. અને તમે જે ટોટલ કદની આયાત કરી છે એટલે જેટલી નિકાસમાંથી આવક થઈ એ ઓછા આયાતમાં જે તમે પૈસા ટોટલ દેશની કરન્સીમાં આપ્યા એ. એટલે કરન્સી દેશની કરન્સીમાં નિકાસ આવક ઓછા આયાત જાવક એટલે સીધે સીધું તમને ટ્રેડ બેલેન્સ વેપાર તુલા મળી જાય. ટુ એક્સપ્રેસ ધ ટ્રેડ બેલેન્સ, હવે એને રિયલ સેન્સમાં લાવવું હોય તો બંને બાજુ પી વડે ભાગી કાઢો, તો ટીએન ભાગ્યા પી એટલે વાસ્તવિક તમને મળે. પ્રાઇસ લેવલ વડે ભાગી કાઢો તો બેયનું તમે એક્સચેન્જ રેટ થી ફ્રી થઈ શકો ને. TN by P equal to T is a M star P M star by P એટલે માત્ર M star minus EP star by P, that is exchange rate into M. એટલે M star is equal to M star into exchange rate into Y star. Now રિયલ ઇન્કમ, ફોરેન રિયલ ઇન્કમ એ તમને જેટલી મળે એટલે એમ સ્ટાર ડોમેસ્ટિક એક્સપોર્ટ, ઘરગથ્થુ નિકાસો કેટલી છે એ શેના ઉપર આધાર છે? ક્રુશિયલી ઓન ધ રિયલ એક્સચેન્જ રેટ ઈ, સ્મોલ ઈ. $1 બરાબર 10 રૂપિયા, તો 10 is that is relative prices of foreign to domestic goods. એનો સાપેક્ષ ભાવો જે છે આપણે જે ગુસ્ટાવ કેસલમાં જોઈએ એના ડોમેસ્ટિક ઘરગથ્થુ વસ્તુઓના સ્થાનિક ભાવ એ જ એક્સપોર્ટ કોરસ્પોન્ડ એને નિકાસના સંદર્ભમાં ટુ ધ ફોરેન ડિમાન્ડ ફોર ડોમેસ્ટિક ગુડ્સ. હવે ઘરગથ્થુ વસ્તુની વિદેશમાં કેટલી માંગ છે, ઓલ્સો લાઈક ડિમાન્ડ રિલેશનશિપ એમ સ્ટાર. એટલે કે એમ સ્ટાર જે છે ડિમાન્ડ એમ સ્ટાર, ઘરગથ્થુ કોઈ વસ્તુની જે ડિમાન્ડ છે ફોરેનમાં ઇઝ ઇક્વલ ટુ એમ સ્ટાર ગુણ્યા ઈ વાય સ્ટાર. ઈ ધેટ ઇઝ એક્સચેન્જ રેટ, એનો જે વિનિમય દર, અને એટલે કે એમ સ્ટાર ઇઝ એ ફંક્શન. ઘરગથ્થુ વસ્તુની માંગ કેટલી થશે વિદેશમાં તો એની બે બાબતો ઉપર આધાર રાખે છે, એક તો એક્સચેન્જ રેટ અને બીજું વાય સ્ટાર એટલે ઇન્ટરનલ એબ્સોર્પ્શન C+I+G. આ બંને બાબતોનું વિધેય બને છે. તો એમ ઇઝ એ એમ ઈ વાય. તો વી કેન રાઇટ ટી ટ્રેડ બેલેન્સ ઇઝ એ એમ સ્ટાર ઈ વાય સ્ટાર માઇનસ એક્સચેન્જ રેટ ફંક્શન ઓફ ઈ એન્ડ વાય. એટલે કે વિદેશીઓની જે માંગ અને જે વિનિમય દર એનું વિધેય માઇનસ ડોમેસ્ટિક જે માંગ વિનિમય દર એનું વિધેય અને ટોટલ એબ્સોર્પ્શન. નાઉ એટલે કે એનો અર્થ કે ટ્રેડ બેલેન્સ એ ત્રણ બાબતોનું વિધેય બને. ઈ એટલે કે એક્સચેન્જ રેટ વિનિમય દર, વાય ધેટ ઇઝ ધ રિયલ ઇન્કમ વાસ્તવિક આવક, અને વાય સ્ટાર ધેટ ઇઝ ફોરેન ઇન્કમ. એટલે કે તમારું વિનિમય દર જે છે એ તમારો ટ્રેડ બેલેન્સ વેપાર તુલા અથવા લેણદેણની તુલા ત્રણ બાબતોનું ફંક્શન બને. વિનિમય દર, પછી વાસ્તવિક નાણાકીય આવક, વાસ્તવિક આવક વાય, અને વાય સ્ટાર ધેટ ઇઝ ફોરેન ઇન્કમ વિદેશની કમાણી. તો ટી ધેટ ઇઝ બેઝિક પાયાની મૂળભૂત તુલા T0 માઇનસ સ્મોલ m ઇન્ટુ વાય એ પણ લખી શકાય T0
minus my. T0 is the autonomous trade balance. આપણે જે ગઈકાલે વાત કરી autonomous અને adjustable. તો autonomous એટલે એની મેળે જે વ્યવહારો ચાલતા હોય એ T0 એને autonomous trade balance કહીશું. Y that is domestic income કહીશું. તો એ પ્રમાણે એના ઉપર એનો આધાર છે. એમ એટલે money supply. Now the second term depicts that the part of the trade balance which depend on domestic income where M is the yes. હવે આ બાબત આ ફેક્ટરને પણ તમારે સાથે જોવું જોઈએ. That is જેમ આપણે કેન્સના સિદ્ધાંતમાં જોયું તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એવી રીતે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ ઇમ્પોર્ટ, તમારી સીમાંત આયાત વૃત્તિ કેવી છે. સો total trade balance equal to T0, that is autonomous trade balance, minus M into Y. Y is stand for domestic income, M is stand for marginal propensity to import. આયાતની સીમાંત વૃત્તિ, સીમાંત આયાત વૃત્તિ પર આધાર રાખે છે. જ્યારે સ્ટાર મૂકો છો ત્યારે એ ફોરેન, દાખલા કે વાય સ્ટાર તો ફોરેન ઇન્કમ, બરાબર. તો વાય સ્ટાર, પી સ્ટાર ધેટ ઇઝ ફોરેન પ્રાઇસ, પી ધેટ ઇઝ ડોમેસ્ટિક. સ્ટાર મૂકો એટલે ફોરેન ના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. યુ many note that domestic absorption is influenced by the whole range of the factors. એટલે કે આ જે ડોમેસ્ટિક એબ્સોર્પ્શન છે, હવે તમે જુઓ કે અત્યાર સુધી આપણે ભણ્યા તો આપણને એનો ખ્યાલ નહોતો કે ભાઈ લેણદેણની તુલા એટલે આપણે માત્ર મોનેટરી એડજસ્ટમેન્ટની જ વાત કરતા હતા, પણ વાસ્તવમાં એ આ બધાને અસર કરે છે. તમારી રોજગારીને અસર કરે, તમારી આંતરિક ભાવ સપાટીને અસર કરે, તમારા વ્યાજના દરને અસર કરે, તમારા નાણાકીય પાસાઓને અસર કરે, તમારી ઘરગથ્થુ માંગ, આયાત સીમાંત આયાત વૃત્તિ કેટલી છે. તમે બે વસ્તુઓ, એક ફોરેનની પડી હોય ને કઈ આપણી પડી હોય, તો તમે ઝડપથી ફોરેનની વસ્તુઓ પસંદ કરો તો માર્જિનલ ઇમ્પોર્ટ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ ઇમ્પોર્ટ તમારી વધારે કહેવાય તમારા દેશ, આપણા દેશના લોકોની. તો એટલે એમ ગુણ્યા વાય કરવું પડે આ ટ્રેડ બેલેન્સ સમજવા માટે. એટલે આ આપણી આંતરિક બાબતોને પણ, આંતરિક આર્થિક પાસાઓને પણ અસર કરે છે. જે આ લેક્ચરમાં મારે મેઇન સમજાવવું છે તે આ, જો આટલું તમને સમજાય તો મેં બગાડેલો ટાઈમ વસૂલ છે. આટલું ખાસ સમજવાનું છે કે A is a function of Z0 into Y. Now G0 exogenously determined government expenditure, જે પોતાના હાથમાં નથી, સરકાર દ્વારા નક્કી થઈ રહ્યું છે સરકારી ખર્ચ. એટલે કે એબ્સોર્પ્શન is a function of G0 એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એન્ડ Y. Y એટલે કે તમે ઇક્વેશન બનાવી શકો, ટોટલ એબ્સોર્પ્શન equal to A0 that is autonomous plus small c into Y. આવકનો જે ભાગ, ઢાળ, આવક રેખાનો ઢાળ કે જે તમે એની સાથે રિલેશનશિપ ધરાવે છે, આવકનો જેટલો ભાગ એબ્સોર્પ્શન થાય છે. સો સી ને હંમેશા the value of small c is greater than 0 but less than 1. Okay, the value of C, that is additional consumption spending due to increase in domestic income Y. આંતરિક આવકો વધવાને કારણે જે એડિશનલ કન્ઝમ્પશન સ્પેન્ડિંગ વધે છે એને આપણે સ્મોલ સી કહીશું. એની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય. That is A equal to A0 plus CY. Now generally entire income is not spent. બધી આવકો જનરલી વાપરી નાખવામાં આવતી નથી. The excess of domestic income over domestic absorption, ઘરગથ્થુ આવકો અને ઘરગથ્થુ એબ્સોર્પ્શન એટલે કે C plus I plus G is defined as holding, સટ્ટો, that is HOARDING, holding, H સટ્ટાકીય પ્રવૃત્તિ, H equal to Y minus A, that is ફોરેનની આવકો વધવાને,
ફોરેન વિદેશી વેપારને કારણે ડોમેસ્ટિક ઇન્કમમાં જે વધારો થયો છે એ માઇનસ તમારા પોતાના દેશની ઘરગથ્થુ એબ્સોર્પ્શનને કારણે જે એનું મૂલ્ય છે એ ઘરગથ્થુ એબ્સોર્પ્શન એમાંથી ફોરેનની ઇન્કમ તમે ફોરેનની ઇન્કમમાંથી ટોટલ ઇન્કમ ડોમેસ્ટિક ઇન્કમમાંથી એબ્સોર્પ્શન ડોમેસ્ટિક બાદ કરો એટલે તમને સટ્ટાકીય જે હોર્ડિંગ્સ નું વેલ્યુ મળે. હોર્ડિંગ મીન્સ ધ એક્વિઝિશન ઓફ મોનેટરી એસેટ ઓન ધ પાર્ટ ઓફ ધ હોલ country. We can rewrite equation 10. So h equal to y minus a, that is y minus a0 plus c into y, a0 plus 1 minus c into y, that is minus a0 plus sy. હું 2 મિનિટ આ ઇક્વેશન તમને બતાવું છું. બચતના સંદર્ભમાં પણ અહીંયા તારવી દીધું છે. સ્ક્રીનશોટ લઈને જોઈ લો. એટલે તમે સટ્ટાકીય પ્રવૃત્તિઓ જે છે યુ મે નોટિસ એટલે કેઇન્સ એવું કહે છે કે ભાઈ નાણાંની માંગ સટ્ટાકીય હેતુઓ માટે પણ થાય છે. આ વાતનું લિંકેજ અહીંથી હવે તમને લઈ શકાશે. Now you may notice that holding of monetary asset increase with rise in domestic income. When domestic absorption is greater than domestic income, that is H is less than 0, then there is what is called disholding. જો H નું મૂલ્ય ઋણ છે તો એનો અર્થ કે disholding. બરાબર? તો disholding એ પ્રવૃત્તિને કહીશું. બાકી હોર્ડિંગ્સ ઇન્કમ એડજસ્ટમેન્ટ ફોરેન ટ્રેડ multiplier with and without foreign repercussions and determination of national income and output. રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનનું નિર્ધારણ ફોરેન ટ્રેડ મલ્ટીપ્લાયર વિદેશી વેપાર ગુણક ની સાથે અને એના વગર. બરાબર? આવકનું નિર્ધારણ કેવી રીતે થાય છે? y equal to a plus t. બરાબર? એબ્સોર્પ્શન પ્લસ ટ્રેડ. y minus a equal to t. તો y0 equal to 1 upon s plus m. હવે s plus 1 upon s plus m. a0 h equal to minus a0 plus s into y. આપણે ઇક્વેશન નંબર મેં તમને બતાવ્યું ને હમણાં 11 minus a0 plus s into y. Minus a0 plus s into y એટલે ઇક્વેશન નંબર 13 માં a0 plus t0 અને m ને જો તમે આ બાજુ લઈ લો t0 minus m into y. h equal to t0 minus m into y. એ તો મેં તમને કહ્યું હતું ને. જો ઇક્વેશન નંબર 8 અહીંયા t equal to t0 minus m into y ઇક્વેશન 8 માં મેં તમને બતાવેલું હતું. હવે એ જ વાત હું તમને અહીંયા કહી રહ્યો છું. y minus a equal to t ઇક્વેશન નંબર 12a. બરાબર? તો t બરાબર y minus a અને ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે t equal to t0 minus my m into y. આ ઇક્વેશન નંબર 8. તો t ની ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી. એ રીતે હું કરી રહ્યો છું કે y0 જો h is equal to now here h is equal to a0 plus અહીંયા
અહીંયા હું વાંચું છું a into s into y equal to t0 minus my. t equal to t0 minus my. So t0 minus my is a t. So we obtain y0 is equal to 1 plus. હવે a0 plus minus a0 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ પ્લસ a0 થઈ જાય એટલે a0 plus t0 minus my ને બરાબરની આ બાજુ લઈ આવીએ બરાબર એટલે પ્લસ my થઈ જાય તો my plus sy. હવે y કોમન કાઢ લો તો 1 પ્લસ s પ્લસ m વધે. હવે s પ્લસ m ને પેલા a0 પ્લસ t0 ની બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકાર ભાગાકારમાં આવી જાય. હું તમને સમજાવું છું ઇક્વેશન નંબર 13. જો t0 minus my અહીંયા તમે જોઈ શકો છો t0 minus my. તો હવે એને હું અહીંયા લાવું છું એટલે બરાબરની પેલી બાજુ લઈ આવું એટલે s plus m થાય છે. સ્ક્રીનશોટ લઈ લો પેલા. હવે હું આખી મેથેમેટિકલ મેથડ સમજાવું છું કે જો -a0 plus sy તો t0 minus m into y. t0 ને a0 ને પ્લસ કરવા માટે બરાબરની પેલી બાજુ લઈ જાવ એટલે a0 plus t0. my ને માઇનસ છે ને આ બાજુ લઈ એટલે my plus sy. m plus s ગુણ્યા y. હવે a0 plus t0 ને બરાબરની પેલી બાજુ s plus m ને લઈ જાવ એટલે 1 ના ભાગ્યા ગુણાકારમાં છે તો છેદમાં આવી જાય 1 upon s plus m. That is equation 13. Clear. પેજ નંબર 114 તમારા ટેક્સ્ટ બુક. હવે 1 upon s plus m ને હું આલ્ફા કહું તો ડેલ્ટા y આવકનો વધારો વિદેશ વેપારમાં જોડાવાને કારણે આપણા દેશની રાષ્ટ્રીય આવકનો વધારો જે મને રસ છે એ આ બાબતમાં છે. તો ડેલ્ટા y is a alpha. Alpha that is 1 upon s plus m. What is s and what is m? Savings rate. And what is m? Marginal propensity to import. That is alpha એટલે કે જેટલું મારી આયાત વૃત્તિ વધારે એટલી મારી રાષ્ટ્રીય આવક નો વધારો ઓછો. નંબર 1 s. s એટલે સેવિંગ્સ રેટ એમ. તો એ જે છે એ મેં તમને આગળ જે ઇક્વેશન કીધું c minus c તો minus a0 plus 1 minus c that is s. તો એ આવકના ભાગમાંથી જે બચત વૃત્તિ જો વધારે હોય સીમાંત આયાત વૃત્તિ વધારે છે તો પણ રાષ્ટ્રીય આવક ઓછી વધે છે. જો સીમાંત બચત વૃત્તિ વધારે હશે તો પણ રાષ્ટ્રીય આવકનો ભાગ ઓછો વધશે. એવું તારણ હું કાઢવા માંગુ છું. પ્લસ a0 પ્લસ t0 ઓટોનોમસ જે ડીલિંગ છે એને ટ્રેડ ઓટોનોમસ ટ્રેડ ડેલ્ટા ઇન્ક્રીઝિંગ આલ્ફા બહુ મહત્વનું છે. સ્લોપ જે છે આ આવક રેખાનો એ બહુ મહત્વની વાત છે કે આલ્ફા that is 1 upon s plus m marginal propensity to import and marginal propensity to savings એ બેનો સરવાળાનો વ્યસ્ત દિશામાં રાષ્ટ્રીય આવકનો વધારો હશે. માટે કેઇન્સે વાત કરી કે વપરાશ ગુણક વધારે હોય વપરાશ વૃત્તિ વધારે હોય તો ઝડપથી રોજગારી બધું વધશે. ઇન્ટરનેશનલ ટ્રેડમાં મેક્રો સેન્સનો એ ઉપયોગ કરીએ a0 plus t0 પણ એની સાથે delta y indicate change in the income, delta a0 indicates change in autonomous absorption and delta t0 indicates changes in autonomous trade balance. Now if a trade deficit in the present Keynesian framework implies the domestic spending is in excess of domestic income એટલે કે implies that domestic spending એટલે કે ઘરગથ્થુ વપરાશ is in excess of domestic income
A is greater than Y. એનો અર્થ કે ડેફિસિટ ઇન પ્રેઝન્ટ કેન્સિયન ફ્રેમવર્ક એટલે કે જે ખાધ વાળું હોય તમારું ડોમેસ્ટિક અંદાજપત્ર તો પણ એ આવકનો વધારો કરે છે. This suggests that the policies for correcting a deficit can be classified into two types, that is trend to reduce spending at any given level of income. કોઈ પણ આવકના આપેલા સ્તરે reducing spending એ જો ખર્ચ ઓછો થાય and those that tend to increase the domestic income in any given level of domestic spending by domestic resident. જે ઘરગથ્થુ નાગરિકો દ્વારા એ ખર્ચનું પ્રમાણ એ ડોમેસ્ટિક ઇન્કમનું પ્રમાણ નક્કી કરે. The first type of the policies is known as expenditure reducing policies. આ પહેલા પ્રકારની જે પોલિસી છે ખર્ચ ઘટાડાની નીતિ ગણાય છે. Characterized by the contractory fiscal policies, that is reducing in government expenditure એટલે કે સરકારી ખર્ચને ઘટાડવા. અને 13મા સમીકરણ પ્રમાણે જે સજેસ્ટ થયું that would contrast domestic income due to multiplier effect ગુણકની અસરને કારણે thereby would reduce trade deficit એ વ્યાપારની ખાધને ઘટાડે. જો સીમાંત આયાત વૃત્તિ ઓછી હોય delta y is alpha, delta a 0, so alpha g0, that is the reduction in government spending has a contractionary effect of domestic income and trade deficit is reduced as delta t equal to delta t0 minus m delta y. તો delta t0 જે છે એટલે કે ઓટોનોમસ ટ્રેડ બેલેન્સ જે છે એનો વધારો એ કરવો હોય તો -m ડેલ્ટા y ને બરાબરની પેલી બાજુ લઈ જવું જોઈએ. એટલે ટોટલ તમારા જે ટ્રેડ બેલેન્સ છે એમાંથી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ ઇમ્પોર્ટ ઇન્ટુ ડેલ્ટા વાય જે આવક વૃદ્ધિ જે રાષ્ટ્રીય આવકના વધારામાં તમારું જે સીમાંત આયાત વૃત્તિ એ ઓટોનોમસ ટ્રેડ બેલેન્સમાં ઉમેરો. આવક ગુણ્યા સીમાંત આયાત વૃત્તિ એને ઉમેરો, ધેટ ઇઝ ડેલ્ટા ટી તમારો જે ટ્રેડ બેલેન્સ ટોટલ આવે છે. સો -m ગુણ્યા ડેલ્ટા G0 sorry, how much trade deficit will be reduced will depend upon કેટલું એમ કે ટ્રેડ ડેફિસિટ ઘટશે એનો આધાર the value of the marginal propensity to import. આ બહુ અગત્યનું પાસું છે. સીમાંત આયાત વૃત્તિ એ જેટલી ઓછી હશે એટલું તમારું ટ્રેડ બેલેન્સ ટ્રેડ ડેફિસિટ ઘટાડશે. Now foreign trade multiplier with repulsion effect. Let us now relax the earlier assumption that foreign income Y star is fixed. We can write equation 8 is a T equal to T0. 8મું સમીકરણ T0 minus my લખતો તો એની જગ્યાએ T0 plus m star y star minus my. હવે પહેલા આપણે ધારી લીધું હતું કે ફોરેન ટ્રેડ મલ્ટીપ્લાયર જે છે એ ફિક્સ છે એટલે કે ફોરેન ઇન્કમ y star is fixed. તો હવે એમાંથી આપણે m star y star minus my. You will notice that the domestic trade balance deficit or surplus must be equal but in opposite sign to trade balance surplus of the rest of the world. That is T equal to minus T star, where T star is foreign trade balance. Y equal to A plus T. Now what is A? A0 plus alpha Y. What is T? T0 plus m star y star minus my. ઇક્વેશન હવે હું આ રીતે કરું છું. સ્ક્રીનશોટ લઈ લો. હવે સમજો કે y equal to A plus T. હવે A plus T that is y star is A star plus T star. એનું પણ વિસ્તૃતીકરણ આપણે કર્યું.
હવે તો અલ્ટિમેટલી y ઇક્વલ ટુ આલ્ફા ડેશ A0 પ્લસ m સ્ટાર આલ્ફા સ્ટાર A0 સ્ટાર પ્લસ A સ્ટાર એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ and alpha star T0. Alpha dash is 1 into S plus M minus alpha star M star M. Is Keynesian income multiplier with repercussion effect. Keynes નો જે ગુણક જે છે REPERCUSSION repercussion effect એ આ સમીકરણમાંથી તારવી શકાય એ આલ્ફા ડેશ છે. વોટ ઇઝ આલ્ફા ડેશ? ઇઝ S plus M plus S plus M save marginal propensity to savings plus marginal propensity to import minus alpha star that is 1 upon S star M star. સ્ટાર એટલે ફોરેન ના સંદર્ભમાં થઈ ગયું અને સ્ટાર ના હોય તો ડોમેસ્ટિક એટલે કે વિદેશી આલ્ફા સ્ટાર એમ સ્ટાર અને એમ. વિદેશીઓનું આપણી ચીજ વસ્તુઓના સંદર્ભમાં આયાત ઇન્ટુ આલ્ફા સ્ટાર ઇન્ટુ એમ એને એસ પ્લસ એમ માંથી બાદ કરો એટલો આલ્ફા સ્ટાર થાય. ધેટ ઇઝ ઇન્કમ મલ્ટીપ્લાયર, કેન્સિયન ઇન્કમ મલ્ટીપ્લાયર વિથ repercussion effect. This multiplier measures the impact of change in autonomous spending on domestic income, taking into account repercussion effect. એટલે હું તમને મિત્રો અત્યારે જે બતાવી રહ્યો છું એનો માત્ર સ્ક્રીનશોટ લઈને શાંતિથી સમીકરણ સમજવા જેવા છે. શરૂઆતમાં તમને લાગશે કે આમાં કશું સમજણ નથી પડતી, પણ તમે 1 2 3 4 વાર લખી અને સમજવા પ્રયત્ન કરશો અને કયું પરિબળ શું બતાવે છે એટલે આ સેજ પણ અઘરું નથી. ઓટોમેટિક તમને કેઇન્સનું પેલું રિપર્કશન ઇફેક્ટ ખ્યાલ આવી જશે. મને લાગે છે કે ધીસ ઇઝ સફિશિયન્ટ ટાઈમ ફોર ડિસ્કશન. નાઉ પ્રાઇસ એડજસ્ટમેન્ટ માર્શલ લર્નર કન્ડિશન. માર્શલ લર્નર શરતના સંદર્ભમાં ભાવોનું સમાયોજન. Now T is a M star E Y star minus M E Y0. જો મિત્રો થોડું મેથેમેટિક્સ આમાં આવી રહ્યું છે પણ એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. બરાબર છે? બિલકુલ એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે સ્ક્રીનશોટ જે મેં બતાવ્યા એ સમીકરણો કેવી રીતે મેળવ્યા એ માત્ર 8મા 9મા ધોરણના બીજગણિતનું આ પરિબળને પેલી બાજુ લઈએ તો પ્લસ થઈ જાય માઇનસ થઈ જાય એ પરિબળ શું બતાવે છે એટલું ખાલી સમજશો તો આખું તમને ફિનોમિના આખી ઘટના તમને ખ્યાલ આવશે. હવે અત્યારે જ્યારે એલપીજી આપણે અપનાવી રહ્યા છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એ જમાનામાં તમારે જેવા અર્થશાસ્ત્રના સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓએ આ તો સમજવું જ પડે. માટે આ બાબતમાંથી ગભરાઈને મહેરબાની કરીને ભાગશો નહીં, કારણ કે આ સમજ્યા વગર આપણને કેટલો લાભ થાય છે એ સમજાશે નહીં. નાઉ પ્રાઇસ એડજસ્ટમેન્ટ માર્શલ લર્નર કન્ડિશન. ભાવોનું સમાયોજન માર્શલ લર્નર શરતોના પ્રમાણે. તો એની વાત હવે આપણે લેવા પ્રયત્ન કરીએ છીએ. થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે થઈ રહ્યો છે હું જાણું છું, પણ હવે બરાબર સમજવા માટે આ જરૂરી છે. ડોમેસ્ટિક કરન્સી devaluation, that is increase in E changes domestic economic variable by affecting the relative price of import in terms of export. If exchange rate increase, ધારો કે વિનિમય દર વધ્યો, the relative price એટલે વિનિમય દર ઘણી બધી રીતે તમને અસર કરે, તમારી નિકાસોને અસર કરે, તમારા દેશની અંદરના તમારી આયાતોને અસર કરે, તમારી દેશની અંદરના વ્યાજના દરોને અસર કરે, તમારી દેશની અંદરના અન્ય આર્થિક પરિબળોને અસર કરે, રોજગારીને અસર કરે. આ કેવી રીતે અસર કરે છે એ ખાસ આપણે જાણવું જોઈએ, જોવું જોઈએ. ઇન ધીસ રેફરન્સ આ સંદર્ભમાં ઇન્ટરનેશનલ ટ્રેડ એ થોડું સમજવું આપણે પ્રોપર સમજવું પડે. બરાબર?
Now E is a EP star by P. એક્સચેન્જ રેટ શું છે? એક્સપોર્ટ. હવે એક્સચેન્જ રેટ ઇક્વલ ટુ કેપિટલ E ઇન્ટુ P સ્ટાર. ફોરેનની જે પ્રાઇસ છે એને ગુણ્યા વિનિમય દર, આંતરિક વિનિમય દર E, એને ભાગ્યા પ્રાઇસ વડે ભાગી કાઢો આંતરિક પ્રાઇસ વડે, એટલે ઓટોમેટિક તમને એક્સપોર્ટ ઇન્ક્રીઝિસ. એટલે a result of the assumption that P and P star are fixed. જો વિદેશના ભાવો અને ભારતના ભાવો ફિક્સ હોય પણ વિનિમય દરો જો બદલે, as can recalled from equation 8, T equal to M star E Y star minus E M એનું ફંક્શન E Y0, where superscript 0 on Y implies that we are keeping domestic income constant for the moment. A devaluation increase a relative price of import in terms of export. એટલે કે રિલેટિવ પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટ, આયાતના સાપેક્ષ ભાવો નિકાસના ટર્મના સંદર્ભમાં, which tends to raise export. એટલે કે એ નિકાસોને વધારવા માટે પ્રેરિત કરે. That is M star increases and decrease autonomous imports. એની મેળે જે આયાતો થાય છે એનું પ્રમાણ ઘટે છે, એટલે M decreases થાય છે, M star increases થાય છે. The reason is that E increases, exchange rate increase થાય છે, domestic goods become cheaper. એટલે કે આંતરિક વસ્તુઓ વિદેશીઓને સસ્તી લાગે છે. So both foreign and domestic resident tend to buy the domestic goods. એટલે કે આંતરિક વસ્તુઓ જો સસ્તી થાય તો જે તે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો એ વસ્તુઓ ખરીદવા માટે ઉત્સાહી રહેશે, એ વધારે ખરીદશે. This tends to improve the trade balance. એ વેપાર તુલાને પૂરાંતમાં મૂકે છે. The net effect of devaluation, however, આમ છતાં પણ અવમૂલ્યન થાય, is not clear. The improvement in trade balance will depend on the responsiveness of the physical amounts of exports and imports to devaluation. This responsiveness is measured by the respective price elasticity of import and export. આ આયાતી અને નિકાસી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર આધારિત છે. Eta star, now the price elasticity of export, that is eta star delta M star by M star into upon delta E by E. Exchange rate નો માં ફેરફાર ભાગ્યા મૂળ, એટલે now that is eta star, that is price elasticity of export commodity. Now it is in quantity of export due to 1% change in relative price of foreign goods in terms of domestic goods. That is eta star delta M star by M star is upon delta E by E. That is eta is minus delta M by M upon delta E by E. What is common eta? That is domestic import. Domestic import ને આપણે minus delta M by M, delta E by M upon delta E by E વડે બતાવીએ. eta star, that is star એટલે foreign ની વાત, export, foreign currency, foreign elasticity. If now eta M by eta E is less than 0, understand that since that is a rise in relative price of foreign goods, reduce import. જો વિદેશી વસ્તુઓના ભાવો વધશે તો એ આયાતોને ઘટાડે છે. The import elasticity, eta is positive. The higher, then the eta is more responsive import are to change expressing in terms of changes. We can write delta M star minus E delta M minus M delta E. Now delta M star, that is delta M star, એટલે કે વિદેશી વસ્તુઓની જે આપણે
એમ સ્ટાર એટલે વિદેશી વસ્તુઓ, એમાંથી બાદ જે નિકાસ કરીએ છીએ વિદેશમાં, ડેલ્ટા એમ સ્ટાર માઇનસ ઈ એક્સચેન્જ રેટ, કોમન એક્સચેન્જ રેટ ₹10 બરાબર $1 ગુણ્યા ડેલ્ટા એમ, આયાતોની વૃદ્ધિ માઇનસ મની ઇન્ટુ ડેલ્ટા ઈ એટલે કે વિનિમય દરના ફેરફાર ગુણ્યા આયાત, એ બંનેને બાદ કરો. નાઉ ડિવાઇડિંગ બોથ સાઇડ બાય ઈટા ઈ વડે તમે બંને બાજુ તમે ડિવાઈડ કરી દો તો ડેલ્ટા ટી બાય ડેલ્ટા ઈ, ધેટ ઇઝ ટ્રેડ બેલેન્સ ને તમે એક્સચેન્જ રેટ વડે ડિવાઈડ કરી દીધું તો એમ સ્ટાર બાય ઈ, delta m star by delta e by m star, that is you are getting delta t equal to m star eta star plus eta minus 1 into delta e minus e upon e. Now eta star plus eta minus 1 is less than 0. જો આ પોર્શન હું તમને આટલું ફરીવાર સ્ક્રીનશોટ પાડવા માટે કહું છું, પછી હું સમજાવું છું, એ તમને ખ્યાલ આવશે, એ પેલા નહીં આવે. ઓકે, તો ઈટા સ્ટાર પ્લસ ઈટા -1 એટલે કે ફોરેનની જે મૂલ્ય સાપેક્ષતા છે, જે વસ્તુ આપણે ફોરેનની વસ્તુઓની પ્લસ આયાતી આપણી જે મૂલ્ય સાપેક્ષતા જેની વિદેશ વેપારમાં જોડાયેલા એને -1 કરો. જો ઈટા સ્ટાર ગ્રેટર ધેન 1 હશે તો જ આનો જવાબ તમને 1 મળશે. ઈટા સ્ટાર અને ઈટાનો સરવાળો કરો એટલે નિકાસી વસ્તુ વત્તા આયાતી વસ્તુ, એ બંનેની મૂલ્ય સાપેક્ષતાનો સરવાળો એકમાંથી બાદ કરો અને જો એ ગ્રેટર ધેન 0 આવે એટલે કે જો નિકાસી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા વધારે મૂલ્ય સાપેક્ષ હોય અને આયાતી વસ્તુ પણ વધારે મૂલ્ય સાપેક્ષ હોય તો માર્શલ લર્નર કન્ડિશન સ્ટાર્ટિંગ ધેટ ધ ડિરેક્ટ ઇફેક્ટ ઓફ ડિવેલ્યુએશન અવમૂલ્યન કરો તો ટ્રેડ બેલેન્સમાં સરવાળે આપણને ફાયદો થાય. ધીસ ઇઝ ધ માર્શલ લર્નર કન્ડિશન. જો નિકાસી વસ્તુ વધારે મૂલ્ય સાપેક્ષ હોય અને આયાતી વધારે મૂલ્ય સાપેક્ષ હોય અને $1 ₹10 જગ્યાએ $1 ₹12 કરો એટલે વિદેશીઓને આપણી વસ્તુ મોંઘી લાગે, જે વસ્તુ સસ્તી લાગે, કારણ કે જે વસ્તુ ₹12 મળતી હતી એ હવે તમે $1 આપવા માંડ્યા. પેલો $1 ને 10 સેન્ટ કે સમ સેન્ટમાં આપતા હતા, એટલા સેન્ટ સસ્તી બની એટલે વિદેશીઓને તમારી વસ્તુ સસ્તી પડી. પણ કન્ડિશન એપ્લાય કે વિદેશમાં તમારી નિકાસી વસ્તુ વધારે મૂલ્ય સાપેક્ષ છે તો ભાવ ઘટાડાની વધારે તમે લાભ લઈ શકો, વધારે વિદેશી ઊંડિયામણ ભેગું કરવા માટે. આ વાતને દેશી ભાષામાં પણ સમજવા જેવી છે. જે ગાણિતિક મેં તમને વિશ્લેષણ કર્યું એને આ 2 લીટીમાં આખું દેશી ભાષામાં મેં તમને કહ્યું કે જો તમારી વસ્તુ વિદેશમાં જાય અને વિદેશીઓને વસ્તુ સસ્તી લાગવાને કારણે એની માંગ વધારે ત્યારે જ વધારશે કે જો તમારી નિકાસી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા વધારે હશે. જો નિકાસી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય અને તમે ડિવેલ્યુએશન કરો, $1 ₹10 જગ્યાએ ₹12 કરો એટલે વિદેશીઓને તમારી નિકાસી ચીજ વધારે સસ્તી લાગશે. એટલે જે તમને નુકસાન થયું છે $1 ₹10 જગ્યાએ ₹2 ચૂકવવાનું પણ એની સામે તમારી માંગ વધશે માટે તમને ફાયદો સરવાળે વધશે. બીજી બાજુ આયાતી વસ્તુ કે જે પેલા લોકો ₹10 વસ્તુ આવતી હતી $1 એના તમે ₹10 ચૂકવતા હતા, એના હવે તમારે ₹12 ચૂકવવા પડતા હોવાને કારણે ઈટા સ્ટાર પ્લસ ઈટા -1 એ બંનેનો સરવાળો એકમાંથી બાદ કરો, એકમ મૂલ્ય સાપેક્ષતા કરતા સરવાળે વધારે હોય તો એનો અર્થ એવો થયો કે જો તમારી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા તમે જે વસ્તુ આયાત કરો છો વિદેશમાંથી એની મૂલ્ય સાપેક્ષતા વધારે છે તો એનો અર્થ એવો થયો કે હવે આયાતો ઘટશે, કારણ કે આયાતો તમને મોંઘી લાગશે, કારણ કે $1 વસ્તુના હવે તમારે ₹12 ચૂકવવાના થાય છે. એટલે આખું ગણિત તમને
આ 2 મિનિટમાં 2 દેશી લીટીમાં મેં તમને સમજાવી દીધું. ક્લિયર? એટલે આ કન્સેપ્ટ જે છે આને માર્શલ લર્નર શરત કહેવાય છે કે અવમૂલ્યન કરવાથી જે તે દેશને ક્યારે ફાયદો થાય, તો આ સમયે ફાયદો થાય. વિદ્યાર્થી મિત્રો, થોડું ફ્લોટિંગ રેટ્સ એન્ડ મેનેજ્ડ ફ્લોટિંગ એટલે કે તરતો વિનિમય દર અને એને કેવી રીતે મેનેજ કરવો ફ્લોટિંગ, એની વાત પણ અત્યારે આપણે કરત, પણ હવે 1:20 થઈ ગઈ છે, આપણો સમય પૂર્ણ થયો છે. એટલે આ બાબતને પાના નંબર 119 પરથી આપણે 119 સુધી આપણે આવ્યા છીએ. હવે ત્યાર પછીનું ટોટલ 284 પેજની તમારી ટેક્સ્ટ બુક છે, પણ બહુ સરસ રીતે બને એટલો ખૂબ જ સરળતાથી વ્યવસ્થિત ન્યાય આપવા માટેના હું સઘન પ્રયત્નો કરી રહ્યો છું. છતાં પણ કંઈ ત્રુટી રહી જતી હોય તો ક્ષમ્ય ગણશો. એટલે આ વિનિમય દરોને અને એને આ વિષયને જે એકંદરે અઘરો ગણાય એ વિષયને આંતરરાષ્ટ્રીય વેપારમાં ન્યાય આપવા માટેના પ્રયત્ન કરું છું. કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.